નમસ્કાર પશુપાલક મિત્રો, સ્વયં પશુ ઓફિસનો પરિવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજનો આપણો વિષય છે કે કયો મકાઈ ફળ સારો। મિત્રો, બજારની અંદર ઘણા બધા મકાઈ ફળ તો મળતા હોય છે, પરંતુ સારો મકાઈ ફળ કયો એ કઈ રીતે જાણવું। તો મિત્રો, પહેલી વસ્તુ તો એ તમે મકાઈ ફળની અંદર કેટલી તેલની ટકાવારી છે તે જાણવી જરૂરી છે। ત્યારબાદ તે કેટલું પાણી પીવે છે તો તે પ્રમાણે તે ફૂલ છે તેની પણ માહિતી જરૂરી છે। ત્રીજી વસ્તુ એ મિત્રો કે મકાઈ ફળની અંદર તમે તેને પલાળો એટલે અલગ અલગ કલર હોય છે। અમુક પીળા રંગના હોય છે, અમુક સફેદ રંગનો હોય છે અને અમુક ભૂરા રંગનો હોય છે। તો મિત્રો, જે સફેદ રંગનો હોય છે તે સારી ક્વોલિટીનો હોય છે, કારણ કે તેની અંદર જર્મ સારા હોય છે। અને મિત્રો, જેમ તમને મેં કહ્યું કે તેલની ટકાવારી, તો તેલની ટકાવારી પણ જોવી બહુ જરૂરી છે। તેના કારણે ફેટ અને દૂધ બંને જળવાઈ રહે છે। ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે મકાઈ ફળ પાણી તો વધારે પીતા હોય છે, પરંતુ તેની અંદર તેલની ટકાવારી ઓછી હોવાના કારણે ફેટ અને દૂધ બંને નથી વધતા। તો મિત્રો, આજે આપણે એવા મકાઈ ફળ વિશે વાત કરીશું જેની અંદર પાણી પણ સારું પીવે છે, કલર પણ તેમનો સફેદ છે અને મિત્રો એની ટકાવારી પણ ઘણી છે। તો મિત્રો, તમને થતું હશે કે આ મકાઈ ફળ કયો? તો મિત્રો, તેનું નામ છે વિનાયક મકાઈ ફળ। તમે ઉપર જોઈ શકો છો, વિનાયક મકાઈ ફળ છે। તો મિત્રો, એની ખાસિયત શું શું છે? તો પહેલી વસ્તુ તો એ કે તે કમ્પ્લીટ 7 થી 7.5 લીટર પાણી પીવે છે। તેની અંદર 7% જેટલું તેલની ટકાવારી હોય છે અને મિત્રો તેનો કલર પણ સફેદ હોય છે, જેના કારણે પશુ સારી રીતે તેને ખોરાક તરીકે લે છે। તો મિત્રો, હવે તમને એવું થતું હશે કે તેલની ટકાવારી છે, પાણી પીવે છે અને કલર પણ સારો છે, તો તેનાથી શું ફેટને દૂધ વધે છે? તો આ મિત્રો, મેં ઘણા બધા અનુભવી પશુપાલક સાથે વાતચીત કરી અને તેમની પાસે પૂછેલું છે તેમને કે શું આનાથી તમને કંઈ ફેર પડ્યો? તો આ મિત્રો, ઘણા બધા લોકોને દૂધ અને ફેટ બંનેમાં વધારો થાય છે અને મિત્રો પશુને પણ સારું રહે છે, તાજુમાજુ પશુ રહે છે અને પશુ સારી રીતે તેને પશુ ખોરાક તરીકે લે છે। તો મિત્રો, તમે પણ એકવાર આ વિનાયક મકાઈ ફળનો ઉપયોગ કરો અને તમારા પશુ માટે એક સારો અને બેસ્ટ મકાઈ ફળ પસંદ કરો। મિત્રો, વિનાયક મકાઈ ફળ એ દરેક પશુપાલક મિત્રો માટે એક સારી પસંદ છે। ઘણા બધા પશુપાલક મિત્રો એને પશુ ખોરાક તરીકે વાપરી રહ્યા છે। તમે પણ એકવાર તેનો ઉપયોગ કરો, તમને પણ સારું રિઝલ્ટ મળશે। અને મિત્રો, ખાસ એ કે વિનાયક મકાઈ ફળ એ ગેરંટેડ છે, જેની અંદર ફૂલ ગેરંટી આવે છે કે તેમાં તમને ફેટ અને દૂધ બંને વધારો થાય છે અને મિત્રો માત્ર 3 થી 4 દિવસની અંદર જ વધારો થાય છે। તો મિત્રો, તમને એવું થતું હશે કે આ મકાઈ ફળ છે તો સારો, પરંતુ મળશે ક્યાં આગળ? તો મિત્રો, અમારી જે શ્રી અર્બુદા કેટલ ગ્રુપની શાખાઓ છે, થરા છે, રાધનપુર છે, ભાભર છે, ગોસણ છે, સમી છે, તો દરેક શાખા ઉપર તમને મળી રહેશે અને વ્યાજબી ભાવથી મળશે। તો મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિનાયક મકાઈ ફળનો તમે જરૂરથી ટ્રાય કરજો, જેના કારણે તમારા પશુ માટે ઘણા બધા લાભ થશે, જેમ કે ફેટ, દૂધ, પશુનું તાજુમાજુ રહેવું। મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો તમે તમારા બીજા પશુપાલક મિત્રો સાથે શેર કરો, એમને પણ મદદરૂપ થશે। અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય ગૌ માતા।